સ્ટાન્ડર્ડ 2 સબ્જેક્ટ ઇંગ્લિશ. ફન ટાઈમ. ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ અને યુ વડે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, જેમ ગુજરાતીમાં ક ખ ઘ ઘ એ બધા મૂળાક્ષરોને વ્યંજન તથા અ આ ઈ ઉ એ બધા મૂળાક્ષરોને સ્વર કહેવાય છે, તેમ અંગ્રેજીમાં પણ એ ઈ આઈ ઓ અને યુ આ 5 શું કહેવાય છે? સ્વર. અને એ થી ઝેડ સુધીમાં આ 5 આલ્ફાબેટ સિવાયના બીજા બધા આલ્ફાબેટ શું કહેવાય? વ્યંજન. અંગ્રેજીમાં 5 સ્વર છે. કયા? એ ઈ આઈ ઓ અને યુ. આ 5 આલ્ફાબેટને સ્વર કહેવાય. આ સિવાયના બધા આલ્ફાબેટ વ્યંજન કહેવાય. તથા આ 5 સ્વરનો અભ્યાસ આપણે અગાઉ ધોરણ 1માં કર્યો છે. તો અહીં આપણે એ ઈ આઈ ઓ અને યુ આ 5 સ્વર વડે અહીં આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. અહીં આપણને એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપેલું છે. ચિત્ર છે ટોપાનું. ટોપો અલગ અને ટોપી અલગ. આ છે ટોપો. તો ટોપાને અંગ્રેજીમાં કહેવાય હેટ. સ્પેલિંગ થશે HAT, હેટ. અહીંયા એ તમને લાલ અક્ષરમાં આપ્યો છે એટલે કે અહીંયા ખાલી જગ્યા છે. તો H અને T છે તો ટોપાનો સ્પેલિંગ શું થાય? HAT. તો અહીંયા ખાલી જગ્યામાં 5 સ્વરમાંથી એ સ્વર અહીંયા મૂક્યો છે એટલે સ્પેલિંગ થશે HAT, હેટ એટલે ટોપો. તો આપણે ખાલી જગ્યાને નોટબુકમાં પણ લખતા જઈશું. તો સૌથી પહેલાં તમારે હાસ્યમાં ઉપર લખવાનું રહેશે ફન ટાઈમ. ત્યારબાદ સૂચના લખવાની રહેશે ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીં ખાલી જગ્યા આપી છે તે ખાલી જગ્યા લખીશું HAT, હેટ. અને અહીંયા જે ચિત્ર આપ્યું છે તેની જગ્યાએ આપણે ચિત્રનું નામ લખીશું. ચિત્ર ટોપાનું છે એટલે ચિત્રનું નામ લખીશું ટોપો. એટલે ખાલી જગ્યા થશે HAT, હેટ એટલે ટોપો. તો અહીં જેમ તમારે પણ ખાલી જગ્યા તમારી નોટબુકમાં લખતા જવાનું છે. આગળ ચિત્ર છે પગનું. પગ. પગને અંગ્રેજીમાં કહેવાય લેગ. તેનો સ્પેલિંગ છે LEG, લેગ એટલે પગ. અહીંયા આપણને L અને G આપેલો છે. વચ્ચે આ 5માંથી કયો સ્વર આવે તે લખવાનું છે. તો સ્પેલિંગ થશે LEG. તો આપણે આ 5 સ્વરમાંથી કયો સ્વર લખ્યો? ઈ. એટલે સ્પેલિંગ થયો LEG, લેગ એટલે પગ. તો નોટમાં લખીશું LEG, લેગ એટલે પગ. અહીંયા જે લાલ પેનથી લખ્યું છે ત્યાં તમારે તેની નીચે ખાલી જગ્યા કરવાની છે અને દરેક ખાલી જગ્યા તમારે તો પેન્સિલથી જ લખવાની છે. આગળ ચિત્ર છે ભૂંડનું. ભૂંડને અંગ્રેજીમાં કહેવાય પીગ. તેનો સ્પેલિંગ થશે PIG, PIG. તો આપણે કયો સ્વર મૂક્યો 5માંથી? આઈ. આઈ સ્વર આવ્યો ને એટલે સ્પેલિંગ થશે PIG. પીગ એટલે ભૂંડ અથવા તો તેને ડુક્કર પણ કહેવાય. તો નોટબુકમાં લખીશું PIG, પીગ એટલે કે ભૂંડ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ખાલી જગ્યા નોટબુકમાં લખો ત્યારે યોગ્ય આલ્ફાબેટ યોગ્ય લાઈનોમાં લખાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તથા ગુજરાતી શબ્દ બીજી અને ત્રીજી લાઈનને જોડીને લખવાના છે. આગળ ચિત્ર છે બંદૂકનું. બંદૂક. તેને અંગ્રેજીમાં કહેવાય ગન. તેનો સ્પેલિંગ થશે GUN. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું G આપેલો છે, G પછી GUN. તો યુ સ્વર આવ્યો આપણો. હા, 5માંથી કયો સ્વર લખ્યો આપણે? યુ. GUN, ગન એટલે બંદૂક. તો નોટમાં લખવાનું તમારે GUN, ગન એટલે બંદૂક. આગળ ચિત્ર છે ભમરડાનું. ભમરડો. તેને અંગ્રેજીમાં કહેવાય ટોપ. તેનો સ્પેલિંગ થશે TOP. તો અહીંયા ખાલી જગ્યામાં કયો સ્વર આવશે? O. TOP,
પી, ટોપ એટલે ભમરડો. નોટબુકમાં લખીશું TOP, ટોપ એટલે ભમરડો. આગળ ચિત્ર છે મરઘીનું. મરઘી એને અંગ્રેજીમાં કહેવાય હેન. સ્પેલિંગ થશે HEN. તો H આપેલો છે, H પછી શું આવશે? HEN. હેન એટલે મરઘી. તો ખાલી જગ્યામાં કયો સ્વર આવશે? ઈ. તો નોટમાં લખીશું HEN. હેન એટલે મરઘી. આગળ ચિત્ર છે કીડીનું. કીડીને અંગ્રેજીમાં કહેવાય એન્ટ. સ્પેલિંગ થશે ANT. તો અહીંયા કયો સ્વર લખીશું પાંચમાંથી? ANT. એન્ટ એટલે કીડી. નોટબુકમાં લખીશું ANT. એન્ટ એટલે કીડી. આગળ ચિત્ર છે ટાંકણીનું. ટાંકણીને અંગ્રેજીમાં કહેવાય પિન. સ્પેલિંગ થશે PIN. તો અહીંયા ખાલી જગ્યામાં કયો સ્વર આવશે? PIN. પિન એટલે ટાંકણી. તો નોટબુકમાં લખીશું PIN. પિન એટલે ટાંકણી. આગળ ચિત્ર છે પોતાનું. પોતું એને અંગ્રેજીમાં કહેવાય મોપ. તેનો સ્પેલિંગ થશે MOP. તો અહીંયા ખાલી જગ્યામાં કયો સ્વર આવશે? MOP. મોપ એટલે પોતું. અહીં ચોપડીમાં જે પણ આલ્ફાબેટની નીચે ખાલી જગ્યા પાડેલી છે, તમારે નોટબુકમાં પણ એ આલ્ફાબેટની નીચે ખાલી જગ્યા પાડવાની રહેશે. નોટમાં લખીશું MOP. મોપ એટલે પોતું. આપણે આ 5 જ સ્વરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. આ 5 સિવાયનો બીજો આલ્ફાબેટ આપણે ઉપયોગમાં લેવાનો નથી. આગળ ચિત્ર છે ઝૂંપડીનું. ઝૂંપડી એને અંગ્રેજીમાં કહેવાય હટ. સ્પેલિંગ થશે HUT. તો અહીંયા ખાલી જગ્યામાં કયો અક્ષર આવશે? યુ. HUT. તો યુ આપણા 5 આલ્ફાબેટમાં આવે છે, 5 સ્વરમાં. હા, HUT. હટ એટલે ઝૂંપડી. અહીંયા વચ્ચે ફૂટપટ્ટીથી લીટી દોરી સ્પેલિંગ લખીશું HUT. હટ એટલે ઝૂંપડી. આગળ ચિત્ર છે લાકડાનું. લાકડું તેને અંગ્રેજીમાં કહેવાય લોગ. સ્પેલિંગ થશે LOG. એલ આપેલો છે તો શું આવશે બાજુમાં? LOG. ઓ આપણા 5 સ્વરમાં છે ને. લોગ એટલે લાકડું. તો નોટમાં લખીશું LOG. લોગ એટલે લાકડું. આગળ ચિત્ર છે પંખાનું. પંખાને અંગ્રેજીમાં કહેવાય ફેન. સ્પેલિંગ થશે FAN. ફેન એટલે પંખો. તો અહીંયા ખાલી જગ્યામાં કયો આલ્ફાબેટ નથી આપ્યો? A. એટલે સ્પેલિંગ શું બનશે? FAN. ફેન એટલે પંખો. FAN. ફેન એટલે પંખો. આગળ છે કચરા પેટીનો ડબ્બો. તેને અંગ્રેજીમાં કહેવાશે બિન. BIN. તો અહીંયા કયો સ્વર આપણને નથી આપ્યો? I. BIN. બિન એટલે કચરા પેટી અથવા તો કચરા પેટીનો ડબ્બો. આપણે નોટમાં લખીશું BIN. બિન એટલે કચરા પેટી અથવા તો ડબ્બો. આગળ ચિત્ર છે નળનું. નળને અંગ્રેજીમાં કહેવાય ટેપ. સ્પેલિંગ થશે TAP. તો અહીંયા ખાલી જગ્યામાં કયો સ્વર લખીશું? A. TAP. ટેપ એટલે નળ. તો નોટમાં લખીશું TAP. ટેપ એટલે નળ. આગળ ચિત્ર છે પેનનું, અથવા તમે બોલપેન પણ કહેતા હશો. પેનને અંગ્રેજીમાં કહેવાય પેન. સ્પેલિંગ થશે PEN. તો અહીંયા ખાલી જગ્યામાં કયો આલ્ફાબેટ લખીશું આપણે? E. PEN. પેન એટલે પેન. તો નોટબુકમાં લખવાનું PEN. પેન. આગળ ચિત્ર છે ઈંડાનું. ઈંડાને અંગ્રેજીમાં કહેવાય એગ.
સ્પેલિંગ થશે EGG. તો અહીંયા કયો સ્વર લખીશું આપણે? EGG. એગ એટલે ઈંડું. EGG. એગ એટલે ઈંડું. આગળ ચિત્ર છે બસનું. સ્પેલિંગ થશે BUS. તો ખાલી જગ્યામાં કયો સ્વર લખીશું? યુ. BUS. બસ એટલે બસ. BUS. બસ એટલે બસ. અને છેલ્લું ચિત્ર છે નકશાનું. ભારતનો નકશો. તો નકશાને અંગ્રેજીમાં કહેવાય મેપ. સ્પેલિંગ થશે MAP. મેપ એટલે નકશો. તો ખાલી જગ્યામાં કયો સ્વર મૂકીશું? MAP. મેપ એટલે નકશો. તો લખીશું MAP. મેપ એટલે નકશો. આગળ છે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. અહીંયા આપણને કેટલાક સ્પેલિંગ આપેલા છે, તેમના જેવા સમાન ઉચ્ચારવાળા બીજા સ્પેલિંગ આપણે અહીં લખવાના છે. તો પહેલો સ્પેલિંગ છે CAN. તેનો ઉચ્ચાર થશે કેન. તો કેન જેવા સમાન ઉચ્ચારવાળા બીજા શબ્દો જોઈએ તો થશે FAN. ફેન. શું થશે? FAN. ફેન. બીજો સ્પેલિંગ થશે VAN. વેન. VAN. વેન. અને FAN. ફેન. અહીં સમાન ઉચ્ચારવાળા શબ્દોમાં ફક્ત તમે જોઈ શકો છો કે પહેલો જ આલ્ફાબેટ આપણો બદલાય છે. અહીંયા જો C છે તો અહીંયા F થયો, અહીંયા V થયો. બીજો અને ત્રીજો સ્પેલિંગ જે અક્ષર છે A અને N, તો અહીંયા બીજો અને ત્રીજો આલ્ફાબેટ એનો એ જ રહે છે. એટલે તમારે શું ધ્યાનમાં રાખવાનું? ફક્ત અહીંયાથી પહેલો જ આલ્ફાબેટ બદલવાનો છે. બાકીના પાછળના અક્ષર તો બેઠા જ લખવાના છે. અને અહીં આપણે એવા સ્પેલિંગ લખવાના છે જેનો યોગ્ય અર્થ નીકળતો હોય. અહીંયા છે ફેન. ફેન એટલે કે પંખો. પંખો એનો અર્થ નીકળે છે. વેન. વેન એટલે વેન. એ આપણે ABCDમાં ભણી ગયા છીએ. આ પ્રશ્નની નોંધ આપણે નોટબુકમાં પણ કરીશું. સૂચના લખવાની સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો. પહેલો સ્પેલિંગ છે CAN. કેન. અહીંયા કૌંસમાં તમારે તેનો અંગ્રેજી ઉચ્ચાર પણ લખવાનો. કેન. બરાબર કરીને જે આપણે સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ લખ્યા તે સ્પેલિંગ લખવાના. યોગ્ય આલ્ફાબેટ યોગ્ય લાઇનમાં લખાય તેનું ધ્યાન રાખવાનું છે. તો FAN. ફેન. VAN. વેન. અને ત્રીજો પણ સ્પેલિંગ થશે PAN. પેન એટલે કડાઈ. તો કેન જેવા સમાન ઉચ્ચારવાળા શબ્દો થશે ફેન, વેન, પેન. અહીં તમને વધારે સ્પેલિંગ આપવામાં આવ્યા છે, તે તમારી સમજ માટે છે. આગળ સ્પેલિંગ છે FAT. તેનો ઉચ્ચાર થશે ફેટ. તો ફેટ જેવા બીજા સ્પેલિંગ લખવાના છે તો થશે BAT. બેટ. અને બીજો સ્પેલિંગ થશે CAT. કેટ. જો અહીંયા પણ ફક્ત પહેલો જ આલ્ફાબેટ બદલાય છે. અહીંયા Fની જગ્યાએ B થયો અને Bની જગ્યાએ C થયો. A અને T તો પાછળ બેઠા જ સ્પેલિંગ લખવાનો છે. A અને T. BAT. બેટ એટલે રમવાનું બેટ. અને CAT. કેટ એટલે બિલાડી. તો ફેટ, બેટ, કેટ. તો નોટબુકમાં પણ લખીશું FAT. ફેટ, BAT. બેટ, CAT. કેટ, EAT. એટ. આગળ છે GOT. સ્પેલિંગનો ઉચ્ચાર થશે ગોટ. તો ગોટ જેવા બીજા શબ્દો છે POT. પોટ એટલે કે માટલું અથવા તો ઘડો. અને NOT. નોટ એટલે કે નથી. તો અહીંયા પણ જુઓ પહેલો જ આલ્ફાબેટ બદલાય છે. અહીંયા G હતો તો અહીંયા P થયો, અહીંયા N થયો. O અને T પાછળ તો સરખા જ છે. એટલે જ્યારે પણ તમે સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો તો ફક્ત તમારે પહેલો જ આલ્ફાબેટ બદલવાનો છે. તો ઉચ્ચાર થશે ગોટ, પોટ, નોટ. નોટબુકમાં લખીશું GOT. ગોટ, POT. પોટ, NOT. નોટ. અને ત્રીજો સ્પેલિંગ પણ બનશે DOT. ડોટ. ડોટ એટલે કે ટપકું. આગળ સ્પેલિંગ છે COY. કોય. તેના જેવો બીજો સ્પેલિંગ બનશે BOY. બોય એટલે કે છોકરો. અને
COY ટોય એટલે રમકડું, COY કોય, BOY બોય, TOY ટોય. તો નોટબુકમાં લખીશું COY કોય, BOY બોય, TOY ટોય, કોય બોય ટોય. આગળ સ્પેલિંગ છે BID બીડ. તેના જેવા સમાન ઉચ્ચાર બીજા શબ્દ થશે LID લીડ એટલે કે ઢાંકણું, અને બીજો સ્પેલિંગ થશે KID કીડ એટલે કે બાળક. તો બીડ, લીડ, કીડ. તો નોટબુકમાં લખીશું બીડ, લીડ, કીડ. આગળ સ્પેલિંગ છે DIP ડીપ. સ્પેલિંગનો ઉચ્ચાર શું થશે? ડીપ. તો તેના જેવા સમાન ઉચ્ચારો બીજા સ્પેલિંગ છે LIP લીપ એટલે હોઠ, અને ZIP ઝીપ એટલે કે ચેન. લીપ, ઝીપ, ડીપ, લીપ, ઝીપ. નોટબુકમાં લખીશું ડીપ, લીપ અને ઝીપ. LIP લીપ, ZIP ઝીપ. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? ફક્ત તમારે પહેલો જ આલ્ફાબેટ બદલવાનો છે અને જેનો અર્થ નીકળી શકે તેવા સ્પેલિંગ લખવાનો છે. પાછળના અક્ષર તો તમારે બેઠા જ લખવાના છે, ફક્ત પહેલો જ આલ્ફાબેટ બદલવાનો છે. આગળ છે MEN મેન. તો મેન જેવા સમાન ઉચ્ચારવાળા બીજા શબ્દ છે PEN પેન એટલે બોલ પેન, બરાબર, અથવા પેન. અને બીજો સ્પેલિંગ થશે TEN ટેન એટલે 10. તો મેન, પેન, ટેન. તો MEN મેન. તેના જેવા સ્પેલિંગ છે પેન, TEN ટેન, અને નવો સ્પેલિંગ છે DEN ડેન એટલે કે ગુફા. આગળ સ્પેલિંગ છે KEG. તેનો ઉચ્ચાર થશે કેગ. સ્પેલિંગનો ઉચ્ચાર શું થશે? કેગ. તો આ સ્પેલિંગ જેવા સમાન ઉચ્ચારવાળા બીજા શબ્દ છે LEG લેગ એટલે પગ, અને બીજો સ્પેલિંગ બનશે PEG પેગ એટલે ખીંટી, કપડાં ભેરવવા માટેની ખીંટી. તો કેગ, લેગ, પેગ. નોટમાં લખીશું KEG કેગ, LEG લેગ, PEG પેગ. આગળ સ્પેલિંગ છે RUN. સ્પેલિંગનો ઉચ્ચાર થશે રન. તો રન જેવા બીજા સમાન ઉચ્ચારવાળા સ્પેલિંગ છે SUN સન એટલે સૂર્ય, અને બીજો સ્પેલિંગ થશે GUN ગન એટલે બંદૂક. રન, સન, ગન. તો નોટમાં લખીશું RUN રન. એના જેવો બીજો સ્પેલિંગ SUN સન, GUN ગન, અને બીજો સ્પેલિંગ થશે BUN બન. BUN બન એટલે પાઉં. આગળનો સ્પેલિંગ છે RUB. સ્પેલિંગનો ઉચ્ચાર થશે રબ. તો રબ જેવા સમાન ઉચ્ચારવા બીજા સ્પેલિંગ છે CUB. CUB કબ એટલે કે સિંહનું બચ્ચું, અને આગળ બીજું સ્પેલિંગ થશે TUB ટબ એટલે ટબ. રબ, કબ, ટબ. તો નોટમાં લખીશું RUB રબ, CUB કબ, TUB ટબ. આગળ સ્પેલિંગ છે CUT કટ. તો કટ જેવા સમાન ઉચ્ચાર બીજા શબ્દ છે HUT હટ એટલે કે ઝૂંપડી, અને બીજો સ્પેલિંગ થશે NUT નટ એટલે અખરોટ. કટ, હટ, નટ. CUT કટ, HUT હટ, NUT નટ, અને ત્રીજો સ્પેલિંગ પણ થશે BUT બટ એટલે કે પરંતુ. આગળ સ્પેલિંગ છે MIX. સ્પેલિંગનો ઉચ્ચાર થશે મિક્સ. તો મિક્સ જેવા બીજા સ્પેલિંગ થશે SIX સિક્સ એટલે કે 6, અને FIX ફિક્સ એટલે કે જોડવું. મિક્સ, સિક્સ, ફિક્સ. નોટમાં લખીશું MIX મિક્સ, SIX સિક્સ અને FIX ફિક્સ. અહીંયા દરેક સ્પેલિંગની વચ્ચે તમારે ઓબ્લિક કરવાનું રહેશે.
આગળ સ્પેલિંગ છે MAP મેપ. સ્પેલિંગનો ઉચ્ચાર શું થશે? મેપ. તો મેપ જેવા સમાન ઉચ્ચારવાળા બીજા શબ્દ છે CAP કેપ એટલે કે ટોપી. અને બીજો સ્પેલિંગ થશે TAP ટેપ એટલે નળ. મેપ, કેપ અને ટેપ. અહીં દરેક સ્પેલિંગની વચ્ચે તમારે ઓબ્લિક કરવાનું રહેશે. નોટમાં લખીશું MAP મેપ, CAP કેપ, TAP ટેપ. આગળ સ્પેલિંગ છે FIN. સ્પેલિંગનો ઉચ્ચાર થશે ફિન. ફિન જેવો બીજો શબ્દ સ્પેલિંગ થશે TIN ટીન એટલે કે ડબ્બો. અને બીજો સ્પેલિંગ બનશે PIN પિન એટલે કે ટાંકણી. ફિન, ટીન, પિન. FIN ફિન, TIN ટીન, PIN પિન અને BIN બિન એટલે કે કચરા પેટી. આગળ સ્પેલિંગ છે PEN પેન. સ્પેલિંગનો ઉચ્ચાર શું થશે? પેન. તો તેના જેવા બીજા સ્પેલિંગ છે TEN ટેન. ટેન એટલે 10. અને બીજો સ્પેલિંગ બનાવીશું HEN હેન એટલે મરઘી. પેન, ટેન, હેન. PEN પેન, TEN ટેન, HEN હેન અને MEN મેન એટલે માણસ. અહીં દરેક સ્પેલિંગની વચ્ચે તમારે ઓબ્લિક કરવાનું છે. આગળ સ્પેલિંગ છે HOP. સ્પેલિંગનો ઉચ્ચાર થશે હોપ. હોપ જેવો બીજા સ્પેલિંગ સમાન ઉચ્ચારવાળા બીજા સ્પેલિંગ થશે MOP મોપ. અને બીજો સ્પેલિંગ થશે TOP ટોપ એટલે ભમરડો. હોપ, મોપ, ટોપ. નોટમાં લખીશું હોપ, MOP મોપ, TOP ટોપ. આગળ સ્પેલિંગ છે GET. સ્પેલિંગનો ઉચ્ચાર થશે ગેટ. તો ગેટ જેવા સમાન ઉચ્ચારવાળા બીજા સ્પેલિંગ થશે NET નેટ એટલે કે જાળી. અને બીજો સ્પેલિંગ થશે JET જેટ એટલે કે વિમાન. ગેટ, નેટ, જેટ. નોટમાં લખીશું GET ગેટ, NET નેટ અને JET જેટ. છેલ્લો સ્પેલિંગ છે BUG બગ. સ્પેલિંગનો ઉચ્ચાર શું થશે? બગ. તો બગ જેવા સમાન ઉચ્ચારવાળા બીજા સ્પેલિંગ થશે MUG મગ એટલે કે પ્યાલો. અને બીજો સ્પેલિંગ થશે JUG જગ એટલે જગ. બગ, મગ, જગ. તો આ હતા સમાન ઉચ્ચારવાળા શબ્દો. વિદ્યાર્થી મિત્રો, તમારું આ વિડીયોનું લેસન છે ચોપડીમાં પાના નંબર 7 અને પાના નંબર 8 તમારે વિડીયોમાં દર્શાવ્યા મુજબ ચોપડીમાં પણ પૂરવાનું રહેશે અને તમારી નોટબુકમાં સારા અક્ષરે યોગ્ય આલ્ફાબેટ યોગ્ય લાઇનમાં લખવાનો રહેશે. બંને પ્રશ્ન ચોપડીમાં તથા નોટબુકમાં બંનેમાં લખવાના રહેશે. અહીં આપણો લેસન નંબર 1 પૂર્ણ થાય છે.